કાલે 22/8/25 રોજ નામદાર કોર્ટ કસ્ટડી હેઠળના લાજપોર મધ્યસ્થ જેલમાં રાખવામાં આવેલ એક આરોપી શુભમ શર્મા, જે પોક્સો અને એટ્રોસિટીના ગુનાઓના આરોપી છે, કોર્ટમાં ખેંચ આવતા તેને સારવાર અર્થે આ કામના આરોપીને જાપ્તામાં નવા સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા અને ચાલુ સારવાર દરમિયાન આ આરોપીએ ઇમરજન્સી વોર્ડમાંથી કલાક 1:15 दोपहर ના આસપાસ વોર્ડમાંથી નજર ચુકાવીને નાસી ભાગી ગયેલો. તો આ બાબતની જાણ થતાં જ ખટોદરા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 262 ની અંદર તરત જ ગુના દાખલ કરવામાં આવ્યા અને ખટોદરા પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને ચોક બજારની પોલીસો આ બધા લોકોએ અલગ અલગ ટીમ બનાવી સીસીટીવી તપાસ કરતા અને બધી ટેકનિકલ રીતે તપાસ કરતા આ આરોપીને આજ સિંગપોર 4 રસ્તા ખાતેથી ફરીથી ધરપકડ કરવામાં આવ્યા છે અને પરત જેલમાં મૂકવાની કાર્યવાહી અત્યારે ચાલુ છે. કઈ રીતે ભાગ્યો? કોઈની મદદથી ભાગ્યો કે એકલો ભાગ્યો? હા, અત્યારે કોઈની મદદથી ભાગ્યો આ તો સ્પષ્ટ નહીં થતા, એવું જ લાગે છે કે એકલો જ ભાગ્યો.